સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 11મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1182મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 833મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કઈ કામના રહેતી નથી. આ વિષય સંદર્ભની અંદર આપણે ઘણી બધી રીતે વિચાર વિમર્શ કર્યો. હવે આપણે થોડાક આગળ જઈએ અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. આમ તો જો કે મહારાજે જ્ઞાનીના સંદર્ભની અંદર જે વાતો કરી અને એ વાતોની અંદર આપણે જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો, એમાં બધી વાત આવી જાય છે. અને એટલા જ માટે કહેવાય છે કે જ્ઞાનીને શ્રેષ્ઠ ગણે છે. મહારાજ હવે આગળ વાત કરીને કહે છે કે 3 પ્રકારના જે ભગવાનના ભક્ત છે ને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. સત્સંગની અંદર કેટલી ઝીણી બાબત આપણને મહારાજ સમજાવે છે. આપણને આપણી રીતે સમજેલા હોઈએ ત્યારે આપણને એવું જ લાગે છે કે આપણે જે કંઈ સમજ્યા છીએ એ બરાબર છે, પરંતુ મહારાજ પોતે કહે છે કે ભગવાનનો નિશ્ચય તો છે. હવે જ્યારે નિશ્ચય ઉપર જ આપણું આત્યંતિક કલ્યાણ રહેલું છે એવી વારંવાર મહારાજે વાત કરી છે, પણ એની અંદર મહિમાની સરવણી જ ન હોય કે આ મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ, એમનો જેમ છે તેમ યથાર્થપણે મહિમા આપણને હોવો જોઈએ. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર જેનામાં જેટલી શક્તિ તે પ્રમાણે તે કાર્ય કરતા હોય છે. મહારાજે વચનામૃતની અંદર કીધું ને કે ચકલી પણ સરોવરની વિશે પાણી પીવે છે, કાબર કબૂતર પણ પાણી પીવે છે, બધા પક્ષીઓ પીવે છે, પશુઓ પીવે છે, પણ એ પીનારની અંદર ભેદ છે, કારણ કે એની કક્ષા એ પ્રકારની છે.
અને એટલા જ માટે અહીં આગળ મહારાજ આપણને એમ જ કહે છે કે આ ત્રણે ત્રણ પ્રકારના ભગવાનના ભક્ત છે એને ભગવાનનો નિશ્ચય તો છે. નિશ્ચય એટલે શું? અહીંયા કયા પ્રકારનો નિશ્ચય? તો કે આ પૃથ્વી ઉપર ભગવાનનું જ કરવું થાય છે, અથવા તો ભગવાન પ્રગટ છે, અથવા તો ભગવાન છે એવું માને, પણ એનો મહિમા શું છે એની આપણને ખબર હોવી જોઈએ. જેમ આપણે રસોઈ વિભાગની અંદર પણ આપણને ખબર પડે કે જો રંગોની વાલ તમે બનાવ્યા હોય તો એનો વઘાર અન્ય પદાર્થ વડે કરીને કરાય નહીં. એ રંગોની વાલનો વઘાર અજમા વડે કરીને જ કરવો પડે, કારણ કે એ વાલની પ્રકૃતિ ગેસ પ્રગટ કરવાની છે. પેટની અંદર ગડબડી ઊભી થાય એવી પ્રકૃતિ વાલની છે, લાગે મીઠા. અને એટલા જ માટે પાકશાસ્ત્રની અંદર એવું એનું મારણ મૂક્યું છે કે જો એને તમે અજમાનો વઘાર કરો તો એ જોઈએ એટલો ગેસ થાય નહીં, પણ પચી પણ જાય. એ અજમો શા માટે નાખી છે એની આપણને ખબર હોવી જોઈએ. જેમ કે ભીંડાનું શાક હોય તો એની અંદર રાઈ જીરુંનો વઘાર હોય જ નહીં. ભીંડો પોતે વાયડો છે અને એ જ્યારે માણસ ખાય ત્યારે એ પેટમાં ગડબડ ઊભી થતી જ હોય છે. પરંતુ એનો મૂળ ગુણધર્મ છે એને મારવા માટે થઈને પાકશાસ્ત્ર એમ કહે છે કે એને મેથીના દાણાનો વઘાર કરવો પડે. અને એના કારણે કરીને એ ભીંડામાં રહેલી આ પ્રકારની પ્રકૃતિ છે એને મારે છે અને એના કારણે કરીને ભીંડો પચવામાં સુગમ બને છે. એવી જ રીતે આપણે પાકશાસ્ત્રની અંદર એમ પણ કહેવામાં આવે છે કે બપોરનું જ્યારે આપણે ભોજન લીધું હોય ત્યારે જે કંઈ જમ્યા છીએ એને સારી રીતે પચાવી શકવા માટે થઈને ઘરની વલોણાની બનાવેલી સરસ મજાની મીઠી છાશ, એકલી છાશ પીવાની એવું નહીં, પણ છાશની અંદર સહેજ જેને કહેવાય ને કે મીઠું નાખવાનું અને જીરું નાખવાનું. આ બે નાખીને એકાદ ગ્લાસ જેટલી છાશ પીવામાં આવે તો પણ કહે છે કે પેટની અંદર ગયેલો આપણો ખોરાક એને પચાવી દે છે. એટલે છાશ પીવી હોય એનો મહિમા એને હોવો જોઈએ. એટલે ભગવાનનો મહિમા આપણા જીવનની અંદર નિશ્ચય હોય પણ મહિમા ના હોય ને તો બધું નકામું થઈ જાય. અને મહારાજ એટલા જ માટે કહે છે કે મહિમા વગરની ભક્તિ એ માણસને ક્ષયરોગ લાગુ પડે અને બીમારી આવી જાય એવી રીતનું થઈને ઊભું રહે. એટલે આપણે વિશેષ કરીને વાત સમજ્યા છીએ કે મહિમા એટલે આપણા અંતરની અંદર આપણને સાંગોપાંગ ભગવાન સ્વયં પ્રત્યક્ષ પ્રગટ બિરાજમાન છે એવી પ્રકારનો મહિમા, એમની સામર્થ્યનો પણ મહિમા. આ વાત પણ આપણે જાણવી જોઈએ. જેમ ગામડાઓની અંદર પહેલાના સમયમાં ઘણા બધા ક્ષત્રિય લોકો બે જોટાની બંદૂક રાખતા. તે વખતે આટલું બધું ટેકનોલોજીનું સાધનનો વિકાસ થયેલો નહીં. તો તે વખતના સમયની અંદર બે જોટાની બંદૂક લઈને ફરનાર વ્યક્તિ નિર્ભય રહેતો હતો. કેમ કે ભાઈ ભલે ને ગમે તેવી કાળી રાત્રે મારી સામે કોઈ પણ આવશે, પછી હિંસક પ્રાણી આવશે તો પણ મને બીક નથી. કેમ કે મારી પાસે બે જોટાની બંદૂક છે. એમ અત્યારે પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે લોકોની પાસે, આતંકવાદીઓ બધા પોતપોતાની પાસે AK-47
જેવી એ બંદૂક પોતે કે રિવોલ્વર પોતે રાખતા હોય છે, તો એને કારણે કરીને એને પણ એમ મનાય કે મારી પાસે આ છે, ભલે ને મને કદાચ ગોળીબાર કરશે પણ હું પણ સામે એક વખત ઘોડો દબાવીશ ને તો અંદરથી ફટાફટ ધાણી ફૂટે એમ આ પ્રમાણે કહેવાય છે ગોળીઓનો વરસાદ થશે અને એને હું મારી નાખીશ. એટલે AK-47 શું કામ કરે છે એ એની એને ખબર હોય અને એટલે જ એ રાખે, નહીં કે લોક જગતની અંદર દેખાડવા માટે. એમ આપણા જીવનની અંદર આપણને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનનો મહિમા આપણને એવો હોવો જોઈએ કે જીવનની અંદર એ પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન દ્વારા જ મારા અંતરની અંદર પડેલા કામ ક્રોધાદિક દોષ છે એ ટળીને ભસ્મ થઈ જશે. યોગી બાપા પોતે વાત કરે ને કે હવે કામ ક્રોધાદિક દોષનો શો ભાર છે, મને કોણ મળ્યું છે, આવો એક મહિમાનો વિચાર અંતરની અંદર હોય તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે વાત કરીને કહે છે કે કોઈક વ્યક્તિ જોડા પહેરીને ચાલ્યો જતો હોય ને કોઈક અજાણી જગ્યા ઉપર એના જોડાના તળિયા નીચે છાણ ચોંટ્યું હોય અને હવે એ છાણને કઈ હાથે કરીને ઉખાડવાની જરૂરિયાત નથી કઈ, પરંતુ કહેવાય છે કે કાંકરાવાળી જમીનમાં હાલવા મળશે એટલે ઓટોમેટિક છાણ ઉખડી જશે. એમ આપણા જીવનની અંદર પણ આ માયાનું આવરણ પડેલું છે, માયામય વિચારો પડેલા છે અને એને ટાળવા માટે થઈને આપણે પોતાની વ્યક્તિગત ગમે તેટલી સાધના કરશું તો પણ એ ટળશે નહીં. પણ મહારાજ કહે છે કે જેમ કાંકરાવાળી જમીનમાં હેંડવા માંડે એમ મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ, એટલે મારે હવે શું ભાર છે, આ બધા તો કાંકરાવાળી જમીનમાં જેમ હાલી એને નીકળી જાય એમ આ બધા દોષ ટળી જશે. આ ભગવાનનો મહિમા છે. નિશ્ચય ભગવાનનો હશે પણ મહિમા ન હોય ને તો સ્વામી કહે છે કે એને આનંદ આવે નહીં. મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે ખીર જેવું કોઈ ભોજન નહીં. હવે આમ જોઈએ તો દૂધ, ચોખા ને ખાંડ અને મસાલા આટલું જ છે, પણ સર્વશ્રેષ્ઠ ભોજન ગણાયું. અને માનવ જ્યારે એ પ્રમાણે કહેવાય છે કે ખીર જમે છે ત્યારે એના જમ્યા પછી એના અંગો અંગની અંદર ખીરનું પ્રભુત્વ બરાબર પસરી જાય છે. પણ કહે છે કે એ ખીર જેવું ભોજન મુક્તાનંદ સ્વામીએ કીધું ને કે ઉલટા અન્નનો, જે ઉલટા અન્નની અંદર જેને ખવરાયું છે, શ્વાન અને શુકર તણી જાત કહાવે, તેહને જે ભકે મનુષ્યમાં નવ ખપે. મનુષ્યને ખીર જેવું ભોજન આવ્યું તો રગે રગમાં પ્રવર્તે, પણ શ્વાનને શુકર જેવાને આપ્યું હોય તો ઉલટી થઈ જાય. એટલે ઉલટા અન્નની સહેજ ઈચ્છા ટળે, શ્વાન શુકર તણી જાત કાવે, તેહને જે ભકે મનુષ્યમાં નવ ખપે. એટલે આપણે વિચાર કરવાનો કે એમ ભગવાનનો મહિમા એ જેટલો આપણા અંતરની અંદર હશે ને એટલી જ આપણને આ આંતરિક શાંતિ રહેશે. બાકી ભગવાન તો મળ્યા હતા અને ભગવાન વેદવ્યાસ પણ લખે છે કે દુર્ભગો બત લોકો યમ યાદવો નિતરામ અપી. યાદવો પણ જાણતા હતા કે ભગવાન છે અને મને મળ્યા છે, પણ એમના મહિમાના પારને પામેલા નહોતા. એટલે એ લોકોને એમ જ રહેતું તો આ તો અમારી જ્ઞાતિની અંદર છે. જેમ જ્યારે નરસિંહ મહેતા પોતે જુનાગઢની અંદર નાગર જ્ઞાતિમાં હતા
ત્યારે કોઈને ખબર ન રહી કે આ ભગત કેવા. અત્યારે તમે જાઓ 500 વર્ષ પછી એના નરસિંહ મહેતાના ઓટા ઉપર, ત્યારે 2-5 નાગર બ્રાહ્મણો બેઠા હોય ને, એ આમ કોલર ઊંચા કરીને કે અમારી જ્ઞાતિમાં થઈ ગયા. અરે ભાઈ, જ્યારે હતા ત્યારે મહિમા સમજાયો નથી. એટલે આવી એક પ્રકૃતિ પણ જેને જેને ભગવાનનો નિશ્ચય છે અને પ્રત્યક્ષપણાનો મહિમા સમજાતો નથી ને, અને પછીના સમયની અંદર ગયા પછી એમ થાય કે આવું આમ કર્યું હોત તો સારું હતું, આપણે એમની આરે જીવ બાંધી દીધો હોત તો સારું હતું. આવા વિચારો આપણા અંતરની અંદર આપણને આવતા હોય છે. એટલે યોગી બાપા કહે ને કે કેસર કેરી જેવું સુખ આવે. શું? તો કેસર કેરીને કેમ વખાણી? કેરીઓ તો બધી જ છે, પણ કેસર કેરીની અંદર રંગ એ ભગવાને એ કેસર કેરીના આંબાના ઝાડની અંદર એટલી વ્યવસ્થિત રીતે મૂક્યો છે કે કેસરીયો રંગ, તમારે રંગ નાખવો ના પડે. એ તો બરાબર, પણ એટલી મીઠી કે જેની અંદર ખાંડ કે સાકર ભેળવી ના પડે. એમ સ્વામી કે આપણને કેસર કેરીનો મહિમા સમજાણો હોય તો આપણે ખૂબ પ્રેમથી કેસર કેરી જમીએ છીએ. બાકી તો પછી આપણે જાણીએ છીએ કે બદામ ને તોતાપુરી વાર બજારમાં મળતી હોય છે ને આમ જનતા લઈને ખાતા હોય છે. એને શું ખબર પડે કે કેસર કેરીનો હવાદ શું છે? એટલે મહિમા. પ્રમુખ સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે મહારાજના જન્મોત્સવ પ્રસંગે આપેલું. હકીકતમાં બની ગયેલો પ્રસંગ જ કયો હતો. ગરડાની અંદર ગોપીનાથજી મહારાજના મંદિરની ગૌશાળાનું સંચાલન કરનારો જોધો ભરવાડ મહારાજે જોધાને કહ્યું કે જોધા, આજે દૂધ જેટલું આવે ને એટલું બધું જ તું અહીંયા સંતોને આપી દીજે. કે ભલે મહારાજ, નહીતર તો શું એને મેળવણ નાખીને મોટી મોટી ગોળીઓની અંદર દહીં જમાવવાનું હોય, એનું વલણું કરવાનું હોય, એમાં માખણ કાઢવાનું હોય, એને તાવવાનું હોય, બધું કામ કરતો હોય. અને એને ખબર નહોતી. એટલે જોધાએ સેજે પૂછ્યું કે શું કરવાનું છે? એટલે મહારાજ કહે છે કે જોધા, આજે ગરીબ ભગતની રસોઈ છે ને, એટલે દૂધપાક બનાવવાનો છે. એટલે તો એને હાજરીની અંદર આજે સંતો બધાએ ત્યાં આગળ મોટા મોટા તપેલાની અંદર દૂધ ગાળીને નીચે સરસ મજાનો તાપ કરીને તાવેથા વડે કરીને 2-3 સંતો હલાવતા જોયા. અને જોધાને થયું કે હવે પતી ગયું. આ ભેગા થઈને બાળવા બેઠા છે, આ શું રહેશે એમાં? જોધો તો નીકળી ગયો લક્ષ્મીવાડીએ અને પાછો આવે છે. અને પાછો આવ્યો તારે એને તો ભૂખ લાગેલી. મહારાજે કીધું કે જોધા, બપોર તારે અમારી ભેગું જમવાનું છે. હવે બાળી દીધું હોય એમાં હોય શું? આ પ્રકારનું એના મનની અંદર રહેતું હશે. એટલે એ તો સીધો લાડુબા જીવુબા પાસે ગયો અને જઈને તે વખતે એણે કીધું કે મને ભૂખ લાગી છે, રોટલો ને છાશ આપો. એટલે 2 રોટલા અને એક નાની બગોણી ભરીને છાશ પી ગયો. અને મેં જમીન એમ નીકળતો હતો અને મહારાજે ધીરે રહીને જોયો જોધાને. અરે સંતો બધા શું કરતા હતા કે ભગવાનની સમક્ષ આ દૂધપાક પૂરી કે માલપુઆ જે બનાવ્યા હશે એનો થાળ મૂકી એને માથે કપડું ઓઢીને માનસી કરતા હતા અને મહારાજને મનુવાર કરતા હતા, જમો મહારાજ, જમો મહારાજ, જમો. અને ત્યાં જોધો માંડ્યો બોલવા કે હું નહોતો કહેતો કે તમે આ રવા દો, હેઠ લાકડા હળગાવ્યા અને બાળી દીધું, હવે કંઈ રહ્યું નહીં હોય એટલે બધા ભેગા બેહીને રડવા બેઠા છો. હવે રડશો નહીં, હવે કાલે બીજું ફરીને આપીશ. આ જે પ્રસંગ આવ્યો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર પોતાનું ગાતરિયું માથે ઓઢી જેમ સંતો માનસી કરતા હતા તેમ બેસી ગયા. હજારો ભક્તોને આવા અલૌકિક દર્શન થયા.
મહારાજ કે જોદા ઉભો રે. અરે મહારાજ પણ હવે આ બળી ગયું છે, હવે આમાં રહ્યું કાંઈ ન હોય. આ બધા જો ક્યારના રડે, ભલે રડતા ગયા, પણ તું ઉભો રે. ને પછી તો કમંડળ લીધું મહારાજે, જોધાને તાંસળી આપી અને આપીને કીધું કે લે આ એક પહેલા પી જા. અને જ્યાં એક ઘૂંટડો મૂક્યો હો, એ સરસ મજાનું જેને કહેવાય ને કે કાશીનું મરણ અને સુરતનું જમણ. પછી ઘનશ્યામ બાપાની વાક્યની અંદર આપણે કહીએ ને તો કે હળી ઊભી રહે એવો જોતો તો ગટક ગટક ગટક. હવે એક માટલી છાશ પી ગયેલો, 2 રોટલા ખાઈ ગયેલો, પણ પછી જે આ દૂધપાક પીધો ને એવો એને મીઠો લાગ્યો. મહારાજે કમંડળ ભરીને દૂધપાક પાઈ દીધો. મહારાજે પૂછ્યું જોધાને કેવું લો? મારે મહારાજ જબરું હો કે આ તો કેવું પડે, બહુ મજા આવી. પણ જ્યાં સુધી એને પીધું નહોતું ને ત્યાં સુધી એને માટે છાશ એ અમૃત સમાન જ લાગતી હતી. એને દૂધપાકની ખબર હતી નહીં. એમ સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આપણને નિશ્ચય તો ભગવાનનો થયો જ છે ને. એટલે તો ગળામાં કંઠી નાખી હોય, ગળાની અંદર કપાળમાં તિલક ચાંદલો કરતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ, પણ મહિમા એ સહિત થાય ને એની આ વાત જુદી. એટલે મહારાજ કહે છે કે મહિમા વગરની ભક્તિ મીઠા વિનાના ભોજન જેવી. ભલે મીઠું ખારું રહ્યું, પણ ખીચડીમાં કે દાળમાં કે શાકમાં મીઠું ન હોય ને તો મોળું મોળું લાગે. જાણે હોસ્પિટલનું ખાતા હોય ને ગળે હેઠે ઉતરે નહીં, સ્વાદે આવે નહીં. આ પણ એકદમ સરસ મજાનું માપનું મીઠું પડ્યું હોય ને, પછી ચાહે દાળ હોય, શાક હોય, કઢી હોય, એ તમારે મોજ થઈ જાય હો ખરેખરી. અને એમાં તુરિયા બટાકાનું શાક હોય ને તો વાત જવા દો, જામો પડી જાય. પણ મીઠા વગરનું એટલે કે મહિમા વગરનું જો આપણું જીવન હશે ને તો આપણને આનંદ નહીં આવે. અને એટલે જ યોગી બાપા શાસ્ત્રીજી મહારાજના જીવન સામે આપણે જોઈએ ત્યારે એમના અંતરમાં કેટલો જબરજસ્ત ભગવાન અને ભગવાનના ભક્તનો, સંતનો મહિમા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ અટલાદરાની અંદર બિરાજમાન હતા. અને તે વખતે પુરુષોત્તમપુરામાં રહેતા તુલસીભાઈ પોતે ત્યાં આગળ દર્શને આવ્યા હશે. પણ તે વખતે સ્વયંસેવકો તુલસીભાઈને ઓળખતા નહીં હોય એટલે કે હાલો 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 થઈ ગયું હશે અને એમાં કંઈ બાપા ભેગા થઈ શકાણું નહીં. એટલે બધું માનવ મેરામણ વિખરાઈ ગયું. ને પછી તુલસીભાઈને એમ થયું લાવો ને હવે બાપાને ઉતારે જ જાઓ અને પ્રમુખ સ્વામી મહારાજને જઈને દર્શન કરું. એટલે બીજે માળે અટલાદરાની અંદર જ્યાં બાપાનો ઉતારો હતો ત્યાં આગળ આવ્યા અને કોઈ કાર્યકરને કીધું કે બાપા અંદર છે ને? તો કે હા બાપા અંદર છે, પણ અત્યારે મુલાકાત નહીં થાય. અને ત્યાં એ વાતોચીતો ચાલતી હતી. એમાં ધર્મચરણ સ્વામીને કંઈક અવાજ ખબર પડી ગઈ એટલે તરત જ ગયા બહાર આવીને કે આવો આવો આવો, તમે આવો અંદર, બાપા અહીંયા જ છે હો. અને ત્યાં તો તુલસીભાઈ ઉપર આવ્યા ને ત્યારે સ્વામી બાપાએ કહ્યું અરે તમે આવ્યા છો અને ઉપર આવ્યા, ખાલી મને સમાચાર મોકલવા હતા તો અમે નીચે આવે તને તમને મળે તને તમારા દર્શન કરે. અને એ પ્રકારે સ્વામી બાપાએ એમને વાત કરી કે ના બાપા હવે ધીમે ધીમે આવી ગયો. પછી સ્વામીએ પૂછ્યું તબિયત કેમ છે? કારણ કે આ તો શાસ્ત્રીજી મહારાજનું હૃદયસ્થ સ્થાન એવું પુરુષોત્તમપુરા, જ્યાં શાસ્ત્રીજી મહારાજ પોતે અનેક લીલાઓ કરેલી એવા સ્થાનની અંદર રહેનારું આ પરિવાર, સમર્પિત પરિવાર, જ્ઞાની પરિવાર. એટલે સ્વામીએ કહ્યું કે તબિયત કેમ? સ્વામી તબિયત સારી છે, પણ આ હમણાં મોતિયો ઉતરાયો છે ને એટલે આ ચશ્મા પહેરવા પડે છે, પણ જોઈએ એવું દેખાતું નથી. અને ત્યારે સ્વામી બાપાને પણ મોતિયો ઉતરાવેલો હતો.
તે બાપાએ તરત જ કહ્યું કે જો જોઈ આ ચશ્મા પહેરો જોઈ. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી બાપાના ચશ્મા એ વખતે ત્યાં આગળ એમણે પહેર્યા ને કે બાપા આમાં બહુ સારું દેખાય છે. સ્વામી કે લઈ જાઓ, અમારી પાસે 2 જોડી છે, એક અમે બીજા પહેરશું. ભક્તનો મહિમાનો આનંદ જુદો છે. ભગવાનનો મહિમા તો સત્પુરુષ 100% સમજે છે, પણ ભગવાનના સંબંધને પામેલા ભગવાનના ભક્તનો મહિમા કેવો અપરંપાર. આવો જ પ્રસંગ હીરા ભરવાડનો આપણે જાણીએ છીએ કે સારંગપુરની અંદર એણે પણ મોતિયો ઉતરાવેલો અને એનું ગાયું ભેંસોનું ટોળું લઈને નીકળ્યો હશે ને ત્યાં શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જતા પ્રમુખ સ્વામી મહારાજ હીરાને મળ્યા અને આફ્રિકાના હરિભક્તને તે વખતના સમયની અંદર ઊભા રાખીને ઓળખાણ કરાવી. હર્ષદ રાણા ત્યાં આફ્રિકાની અંદર પૈસે ટકે સુખી સંપન્ન, અને ત્યાં અમારો ગૌશાળાની અંદર હીરો ભરવાડ બહુ વર્ષોથી શાસ્ત્રી મહારાજના વખતથી એકની એક એની રહેણી કહેણી સેવા કરે. સ્વામી એને પછી પૂછ્યું, કેમ છે હીરા, બધું મજામાં? હા કે મજામાં. આંખે મોતિયો ઉતરાયો તો કેમ છે? કે થોડુંક ઝાંખું આ ચશ્મામાં દેખાય છે, જોઈએ એવું લાગતું નથી. અને બાપાએ તરત જ કીધું આપણા ચશ્મા આપો જોઈએ. અને સ્વામી એમને ચશ્મા પહેરાવશે, સેવકો પહેરાવવા દે, પછી એ પાછા બાપાને પહેરાવાના. પણ તથા બાપા કે લાવો લાવો એમ કરીને સ્વામીએ એમને આંખ ઉપર આ ચશ્મા ગોઠવી દીધા. અને પછી પૂછ્યું કે હવે જોઈ કે બાપા તો બહુ સારું લાગે છે, લઈ જાઓ. ચશ્મા આપવા એ બહુ મહત્વની બાબત નથી, પણ સંબંધના ભાવને પામેલો આવો ભગવાનનો ભક્ત, એનો જે અંતરની અંદર મહિમા એ જબરજસ્ત વાત છે. અને શાસ્ત્રીજી મહારાજ માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે સ્વામી કે શાસ્ત્રી મહારાજ જ્યારે ગુજરાતમાં વિચરણ કરતા હોય અને ત્યારે તે વખતના સમયની અંદર સારંગપુરમાં કામ ચાલતું હોય, ત્યાં તો આખા ગામમાં સારંગપુરમાં કોઈ એક અડધો કળશો છાશ આપે નહીં, એવી પરિસ્થિતિ, વિપરીત વિરોધ. જોડી માંગવા જાય તો આગળ ના પાડે અને મળે એમાંથી ચલાવવાનું હોય. એટલે શાસ્ત્રી મહારાજને મનમાં એમ રહેતું કે અમારી આજ્ઞાથી ત્યાં 2-5 સંતો હરિભક્તો જે આ પ્રમાણે કારખાનાના કામમાં લાગેલા છે ને, જ્યારે સારંગપુર જઈશું ને ત્યારે બધાને રાજી કરશું. એટલે કોઈક જગ્યાએ બરફી આવી હોય, કોઈક જગ્યાએ પેંડા આવ્યા હોય, એવું કંઈક જુદું જુદું આ પ્રમાણે કહેવાય છે કે ગળપણવાળી વસ્તુ આવી હોય તો શાસ્ત્રી મહારાજ ઠાકોરજીને ધરાવી અને બાકીનું રાખી મૂકે, પોટલાની અંદર બાંધીને મૂકી રાખે. અને એમાંય એ પછી જ્યારે સારંગપુર આવે ને ત્યાં સુધીમાં તો આપણે જાણીએ છીએ કે આ બધી માવાવાળી વસ્તુઓ કેવી છે કે બહુ લાંબો ટાઈમ ન રહે અને ફૂગ ચડવા જ માંડે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર આવ્યા હોય ત્યારે એ બોક્સ ખોલે ને ખોલીને કપડા વડે કરીને ફૂગ કાઢી નાખે. કાઢીને પછી આ બધા ભક્તો જ્યાં સેવા કરતા હોય એના બધાને આપે. હવે ક્યાં એમની બ્રાહ્મી સ્થિતિ અને ક્યાં આ સેવા કરતા ભક્તો માટે. તો ઉનાળાના સમયમાં કેરીના ટોપલા માથે ઉપાડીને ટ્રેનની અંદર ઊંચકીને મૂકે ને લાવે ને બોટાદથી સારંગપુર લાવીને પછી શાસ્ત્રીજી મહારાજ પોતે કેરીનો રસ કઢાવીને એમાં તો કંતાન બંધાવે ને ગોટલા ને છોતરાને પણ ઘસી નાખે. અને પછી પાછા વળી એને પાણીમાં ધોઈને એનો ફજેતો કરે. અને બધાને એ વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ રસ જમાડે. પણ એ રસ જમાડે એ મહત્વની બાબત નથી આવતી અહીંયા, પણ અક્ષર અને પુરુષોત્તમના ઉપાસનાના મંદિરોની અંદર જે સંતો અહીંયા તનતોડ મહેનત કરે છે ને એના માટે થઈને એ પોતે આટલો બધો દાખલો કરે અને એને રાજી કરે. પ્રમુખ સ્વામી મહારાજના મુખે સાંભળેલા પ્રસંગો છે, આપણને ખબર પડે કે મહિમા એટલે માત્ર ને માત્ર ભગવાન બિરાજવાના છે ને ભગવાન બેઠા એટલે બરાબર, પણ ભગવાનના સંબંધને પામેલા
દરેક સ્થાન હોય કે પછી દરેક વ્યક્તિ હોય તો પણ એના માટે એનો એટલો જ મહિમા, એટલી જ સાર સંભાળ રાખવાની. અને યોગી બાબા એટલે કહેતા ને કે આ બધા જ ગામડાઓ, અડવાળ ને કંથારિયા ને વાગડ ને ચચાણા ને અચાડા ને એ બધા ગામડાના દરબારો ને બધાને અમે ખૂબ પ્રેમથી રમાડ્યા, જમાડ્યા. અને તઈ બાપો કરે છે. એ મહિમાથી જમાડતા હતા, દેખાડો કરવા નહીં. એટલે અહીંયા આપણને કહે છે કે નિશ્ચય હોય પણ જો ભગવાનનો મહિમા નથી ને એના કારણે કરીને એટલી એનામાં કાચપ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.